નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડિયોમાં આઈ ખેડૂત પોર્ટલમાં પહેલેથી નોંધાયેલ એટલે કે રજિસ્ટર લાભાર્થી માટે આધાર વેરિફિકેશન કેવી રીતે કરવું અને જે ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેમણે નવું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી આ વિડિયોમાં જોઈશું। સૌપ્રથમ જોઈએ આઈ ખેડૂત પોર્ટલમાં જે પહેલેથી રજિસ્ટર લાભાર્થી છે તેમણે આધાર વેરિફિકેશન કેવી રીતે કરવો, જેમાં લાભાર્થીએ તેમનું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરીને લોગિન બટન પર ક્લિક કરવો। લોગિન સફળ થયા બાદ લાભાર્થીને આધાર વેરીફાઈ કરવાનું હોવાથી યસ બટન પર ક્લિક કરવો, જેથી આધાર વેરિફિકેશન પ્રોસેસમાં આગળ વધશે અને લાભાર્થી પોતાની વિગતોની ચકાસણી કરી શકશે। ઈ-કેવાયસી પેજમાં લાભાર્થી પોતાનો પ્રકાર તરીકે ખેડૂત પસંદ કરી પોતાનો મોબાઈલ નંબર અને આધાર નંબર દાખલ કરી ચકાસણી કરાવવા માટે ઓટીપી પર ક્લિક કરશે। આધાર નંબરમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે। ઓટીપી દાખલ કરવાથી આધાર વેરિફિકેશન પ્રક્રિયા થઈ જશે। હવે જોઈએ જે ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેમણે નવું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું। આઈ ખેડૂત પોર્ટલમાં લાભાર્થી નવી નોંધણી માટેની લિંક પર ક્લિક કરી રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી શકશે, જેમાં લાભાર્થીના પ્રકારમાં ખેડૂત અથવા જો તમે અન્ય ખેડૂત સિવાયની કેટેગરી પસંદ કરવી। ત્યારબાદ મોબાઈલ નંબર અને આધાર નંબર દાખલ કરી ચકાસણી માટે ઓટીપી જે આધાર નંબરમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે। ઓટીપી દાખલ કરવાનો રહેશે। આધારની ચકાસણી થઈ ગયા પછી લાભાર્થી પોતાનો મોબાઈલ નંબર ચકાસણી કર્યા બાદ પાસવર્ડ સેટ કરીને સબમિટ કરશે। પ્રોફાઇલ પૂર્ણ થયા બાદ લાભાર્થી લોગિન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે। તો ખેડૂત મિત્રો, આ રીતે તમે આઈ ખેડૂત પોર્ટલમાં નવું રજિસ્ટ્રેશન અને આધાર વેરિફિકેશન કરી શકશો। ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેમજ કોઈ ઘટકમાં અરજી કેવી રીતે કરવી તે વિડિયોની લિંક પણ મળી જશે। ધન્યવાદ।